વાણી વિલાસ કરનાર જ્ઞાન પ્રકાશ સ્વામી જે હાલ ભૂગર્ભમાં ઉતર્યો હોવાની વિગતો સામે આવી રહી છે। પધરામણી કરવા ગયા હોવાનો કોસાળ સ્વામિનારાયણના સંતો દાવો કરી રહ્યા છે। જ્ઞાન પ્રકાશના બફાટને લઈ સાધકો મૌન છે। જ્ઞાન પ્રકાશના સાધકો દાદાગીરી કરતા પણ નજરે પડ્યા અને મીડિયાએ જ્યારે સવાલ કર્યો તો સાધકોએ દાદાગીરી શરૂ કરી। જોકે આ દરમિયાન એક સાધકના હાથમાં હથોડી પણ જોવા મળી છે। જ્ઞાન પ્રકાશ ક્યાં ગયા તેનો સવાલ પૂછતાની સાથે દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે આ સાધકો। તો વાણી વિલાસ બાદ વિરોધ વધી રહ્યો છે અને તેની વચ્ચે જ્ઞાન પ્રકાશ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। પધરામણી માટે ગયા હોવાનો દાવો સંતો તરફથી કરવામાં આવ્યો અને આ દરમિયાન તેમની પ્રતિક્રિયા જ્યારે મેળવવાની કોશિશ કરવામાં આવી તો સંતો સાધકો કે જેઓ મૌન જોવા મળી રહ્યા છે। મીડિયાએ સવાલ કરતાની સાથે જ સાધકો દાદાગીરી કરતા પણ જોવા મળ્યા। જલારામ બાપા વિશે જે પ્રમાણે ટિપ્પણી થઈ હતી ત્યારે એબીપી અસ્મિતાની ટીમ આવી છે સ્વામીજીને મળવા માટે અને તેમની પાસેથી જાણીશું કે ખરેખર જે સ્વામીજી છે એ નથી દેખાઈ રહ્યા। ક્યાં ગાયબ થઈ ગયા છે એ તો કહો। કેમ બચાવી રહ્યા છો સ્વામીજી? સ્વામીજી એમને કેમ બચાવી રહ્યા છો? સ્વામીજી બતાવો ક્યાં સંતાડી મૂક્યા એમને? સ્વામીજી ક્યાં સંતાડી મૂક્યા છે એમને? કઈક તો બોલો। અત્યારે જોઈ શકાય છે સ્વામીજી કઈ પણ કહેવામાં અક્ષમ છે અને તેઓ અત્યારે હાલ કશું નથી કહી રહ્યા અને કેમેરાથી બચતા નજરે આવી રહ્યા છે। આ પ્રમાણે તેમના જે સાધકો છે તેઓ જરૂર મીડિયા સાથે દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે અને કેમેરા ઉપર હાથ મારતા જોવા મળી રહ્યા છે અને તેઓ અત્યારે મીડિયા સાથે દાદાગીરી કરતા નજરે આવી રહ્યા હતા અને આ પ્રમાણે જે હાથમાં હથોડી છે અને તેઓ દ્વારા અત્યારે હાલ આ રીતે જે રીતે ભાઈ કેમ મીડિયાને કેમ અટકાવતા હતા? હા ભાઈ મીડિયાને કેમ અટકાવતા હતા? જોઈ શકાય છે હાથમાં હથોડી છે અને આ રીતે હાથમાં હથોડી રાખીને જે પ્રમાણે અત્યારે જે મીડિયા સાથે જીબાજોડી કરતા નજરે આવતા હતા અને આ રીતે જોઈ શકાય છે હથોડી કોને મારવા લાવેલા જોઈ શકાય છે અત્યારે આ રીતે બાથરૂમમાં પુરાઈ ગયા છે। બાથરૂમમાં અત્યારે પુરાઈ ગયા છે અને જે પ્રમાણે અત્યારે સાધકો પણ જે દાદાગીરી કરતા નજરે આવી રહ્યા છે ત્યારે જે સ્વામી જે રીતે સુરતના અમરોલી ખાતે જે અત્યારે હાલ સ્વામીને લઈને વિવાદ થયો છે ત્યારે આ વિવાદને લઈને જે મીડિયા પાસેથી જે રીતે અત્યારે હાલ સવાલો કરવામાં આવી રહ્યા હતા પરંતુ કંઈ પણ કહેવામાં અક્ષમ નજરે આવી રહ્યા છે। મીડિયા સાથે દાદાગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તમે કેમ અહીંયા આવ્યા? હરિભક્ત છો? હરિભગત જ છું ને। સ્વામીને બચાવવા આવ્યા છો? સ્વામીને બચાવવા નહીં થયો। કેટલું યોગ્ય છે? કેટલું યોગ્ય છે? સ્વામીનું નિવેદન કેટલું યોગ્ય? કેટલું યોગ્ય છે? એ નો કોમેન્ટ। સ્વામીનું નિવેદન કેટલું કેમ યોગ્ય યોગ્ય છે? છે? નો કોમેન્ટ કેમ? જલારામ બાપાને તમે આ શબ્દો કહો। તમે ભક્ત છો, તમે હરિભક્ત છો, તમે હરિભક્ત છો, તમે તમારા સ્વામીની ફેવરમાં આવ્યા છો, શું કહેશો? હું ફેવરમાં કોઈને આવ્યો નથી। હું દર્શન કરવા આવ્યો છું। દબાવવાનો પ્રયાસ કેમ? મેં પ્રયાસ કર્યો છે। કેટલું યોગ્ય નિવેદન? કોને કેવો છો? મેં કીધું નથી। વિશે ટિપ્પણી કરી છે। હું નથી બોલ્યો। કોણ હું બોલ્યો જ નથી ગુનો નોંધાવો એમ। કોણ બોલ્યું? હું ગુનો નોંધાવવાનો નથી બોલ્યો। તો કોણ બોલ્યું? હવે મને શું ખબર? સ્વામીજીના નિવેદનને લઈને શું કહેશો? સ્વામીજી નિવેદન ની મને કઈ ખબર નથી પણ પડતી। જલારામ બાપા વિશે બોલ્યા છે, જલારામ બાપામાં મને કઈ ખબર પડતી કેમ નથી। નથી ખબર? મને કોઈ નામાં કઈ કેમ ખબર આવ્યા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ લે સ્વામિનારાયણ ભાઈ લે લે સ્વામિનારાયણ બસ, લે, લે. સ્વામિનારાયણ 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 હે? સ્વામિનારાયણ। આ નિવેદન બચાવવામાં આવ્યા છો? આ બચાવવા આવ્યા છો સ્વામીને? આઈ એમ નોટ બચાવવા કોઈને। તો હવનું કામ તમે તમારો ધંધો કરો, સ્વામી નું કામ કરો। સ્વામી કરે જય સ્વામિનારાયણ। એને હુકમ સાવો સ્વામિનારાયણ કોને સ્વામિનારાયણ બચાવવા આવ્યા? કોને બચાવવા આવ્યા? સ્વામિનારાયણ 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 કોને બચાવવા? પછી સ્વામિનારાયણ કેવો છો ને? કોને બચાવવા? સ્વામિનારાયણ હું તો સ્વામિનારાયણ ભગવાનનું નામ લઉં એમાં તમને હું ગુનો નોંધવાનું મેં નથી કીધું। એટલે મેં ગુનો નોંધવાનું નથી કીધું। તો શું નોંધવાનું કીધું? દાદાગીરી મેં નોંધવાનું નથી કીધું? શું નોંધવાનું કીધું? સ્વામી આપેલા પ્રવચન બદલ હરિભક્તોએ ક્ષમા યાચના માંગવી જોઈએ, તો પછી તમે માંગો છો? ક્ષમા માંગો છો? સમાયાતના સ્વામીએ માગી લીધી। તમે એટલે નથી માંગતા એમ ને?
તો વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી કે જેમણે પૂજ્ય જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી અને તેના કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્ઞાન પ્રકાશે જે અનાપ શનાપ બફાટ કર્યો તેના વિરોધમાં વીરપુરમાં આજે સજ્જડ બંધ પાડીને જોરદાર વિરોધ કરવામાં આવ્યો. સમાજના આગેવાનો, વેપારીઓ, વેપારી મંડળની મહત્વની બેઠક મળી, જેમાં જ્ઞાન પ્રકાશ સ્વામી રૂબરૂ મંદિરે આવી માફી માગે તેવા રોષ સાથે માંગ કરવામાં આવી છે અને જો માફી નહીં માંગે તો 6 માર્ચે આગામી રણનીતિ જાહેર કરાશે તેવી પણ ચીમકી આપી. વીરપુરના ગ્રામજનો, વેપારીઓ, રાજકીય આગેવાનો એકઠા થયા, રેલી યોજી જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલા બફાટનો વિરોધ કર્યો. એટલું જ નહીં, વેપારીઓએ આજે અને આવતીકાલે સજ્જડ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. વીરપુરના નાગરિકોએ સ્વામીના બફાટ પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાના આશીર્વાદથી સદાવ્રત ચાલે છે. 205 વર્ષ પહેલા જલારામ બાપાએ ભોજલરામ બાપાના આશીર્વાદથી અન્નક્ષેત્ર શરૂ કર્યું. વીરપુર ગ્રામ પંચાયતમાં રણનીતિ અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજે અને આવતીકાલે 2 દિવસ બંધનું એલાન કરાયું. વીરપુર જલારામ ધામના ગાદીપતિ રઘુરામ બાપા અને તેમના પરિવારે જોકે ઉદારતાભર્યો નિર્ણય લીધો. વીરપુરના વેપારીઓને અપીલ કરી કે આવતીકાલ સવારથી ધંધા રોજગાર ખોલવા, જે અપીલને વીરપુરની જનતાએ સહર્ષ સ્વીકારી લીધી. તો જ્ઞાન પ્રકાશ સ્વામીના બફાટને લઈ ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારની પોસ્ટ, સ્વામીએ કરેલ બકવાસ અંગે રૂપાલાએ કરેલ ખુલાસો જ પૂરતો છે. આવી ટીકા કરનારાઓને સંત કહેવું એ સાધુતાનું અપમાન હોવાની વાત તેમણે કરી છે. અન્ય ધર્મો પ્રત્યે વારંવાર ટીકા કરવાની કુટેવથી સંપ્રદાય બદનામ થાય છે અને સંપ્રદાયના લોકોમાં સ્વામિનારાયણ સંપ્રદાય સામે અકારણ રોષ ઊભો થયો હોવાની વાત ડોક્ટર કાનાબારે કરી છે. તો જ્ઞાન પ્રકાશ સ્વામીના બફાટને લઈ ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે આ પોસ્ટમાં તમામ વાતો કરી.